બહુ થાકી ગઈ. ચલાય તો સારું એમ. બાકી અડધી કલાક આ દુખવું પડશે. મોર્નિંગ મિત્રો, તો કેમ છો? તો આજ છે રામનવમી. આપણે રથયાત્રામાં જવાનું છે. રથયાત્રામાંથી આપણે ચોટીલા જશું. ચોટીલામાં જોઈએ હવે શું થાય છે. તો ચાલો જઈએ રથયાત્રામાં પહેલાં, પછી જશું ચોટીલા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રથયાત્રામાં. પછી રથયાત્રામાં ટ્રેક્ટર હતો અને ટ્રેક્ટરમાં રામજીની મૂર્તિ હતી, તો આપણે અહીંયા ચોકલેટ આપી દીધી. પછી આપણને પ્રસાદી આપી. એકલો પણ એકડો. તો હવે આપણે ચોટીલા માટે નીકળી ગયા છીએ. તો હવે આગળનો વ્લોગ તમને ચોટીલામાં બતાવું. ચાલો જઈએ ચોટીલા. તો ચોટીલા પહોંચી ગયા છીએ. તો ચોટીલાનો ડુંગર બહુ ઊંચો લાગે છે. શરૂઆતમાં ફટાફટ તો ચડી ગયા અને પછી જવા. થાકી ગયા, ડરાતો નથી હો ભાઈ. બસ હજી અડધા પગથિયા તેરાય. બહુ થાકી ગયું. હવા નીકળ ગઈ. ચલાય તો સારું એમ. બાકી અડધી કલાક આ દુખવું પડશે. તો ચાલો ફટાફટ ચડી જાય. હજી આટલા પગથિયા બાકી છે. માં આને કહેવાય લેજન્ડ. જોઈ લ્યો, ચડી ગયો ને. કેવા બેઠા હે બધા. ફાઇનલી પહોંચવા જઈએ. પછી થોડાક જ પગથિયા છે. હવે ફૂલ વ્યૂ મસ્ત લાગે છે. જોઈ લો, આખું ચોટીલા દેખાય છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ચામુંડમાના દર્શન કરી લીધા. તમે પણ કરી લેજો. અને હવે ફટાફટ નીચે ઉતરી જાય. બહુ થાકી ગયા છે. ફાઇનલી ગેસ ચડીને ઉતરી ગયા છીએ. તો ફટાફટ ઉતરી જાય પછી જાય ઘરે. બહુ થાકી ગયા આજ તો. તો ફાઇનલી ગેસ આપણે આવી ગયા છીએ રાજકોટ. ઘરે આવી ગયા છીએ. બહુ થાકી જઈ. મોઢું જોઈ શકો છો મારું. બહુ થાકી ગયા છીએ. તો હવે આપણે સુઈ જશું. અને તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આખું ચોટીલા દેખાય. આખું ચોટીલા જોઈ લો, કેવું મસ્ત લાગે.